નમસ્કાર મિત્રો, દિનેશ વોઇસ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, વિડીયો ચાલુ કરું એની પહેલાં આજના વિડીયોને એક લાઈક અવશ્ય કરી દેજો. આજની આપણી વાર્તા છે એક લગ્ન આવા પણ. સવારના 4 વાગ્યા હતા. 65 વર્ષીય રામેશ્વર પ્રસાદ તેમના રૂમમાં આરામ ખુરશી પર બેસીને છત તરફ જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં ઊંડી ઉદાસી હતી. તેઓ પોતાની જાતે જ વાતો કરી રહ્યા હતા. ફરીથી આખી રાત આમુય ઊંઘ ના આવી. જાણે ક્યાં રિસાઈને બેઠી છે. એક જમાનો હતો જ્યારે થાકીને ઘરે પાછો આવતો ત્યારે ક્યારે ઊંઘ પોતાની ગોદમાં લઈ લેતી ખબર પણ ના પડતી. અને હવે એવું લાગે છે જાણે દુનિયાનો સૌથી નકામો માણસ હું જ છું. રામેશ્વરજી ખુરશી પરથી ઊભા થયા અને આખા ઘરમાં ફરવા લાગ્યા. ઘરનો એક એક ખૂણો જોવા લાગ્યા. ઘર ખૂબ મોટું હતું. ઊંચી છતો, પહોળા દરવાજા, મોટા મોટા ઓરડાઓ, પૈસાની કોઈ કમી ન હતી. પણ દીકરા વહુઓનું હાસ્ય ગાયબ હતું. પત્નીનો મીઠો ઠપકો ગાયબ હતો. પોત્ર પોત્રીઓની મસ્તીઓ માત્ર યાદોમાં જ રહી ગઈ હતી. ઘરમાં ફરતા ફરતા તેઓ પાછા પોતાના રૂમમાં આવ્યા અને ધીમે ધીમે ગાવા લાગ્યા. ચાલ રે એકલો ભાઈ, ચાલ રે એકલો, તારો મેળો પાછળ છૂટી ગયો રાહગીર. તૂટેલા અવાજમાં ગાતા ગાતા તેમની આંખો ભરાઈ આવી. ચહેરાના ભાવ ક્યાંક ગાયબ થઈ ગયા. તેમણે ધીમેથી કહ્યું, તારા વિના જિંદગી બોજ લાગે છે સુમિત્રા. સુમિત્રા તેમની અર્ધાંગીની, તેમની જીવનસાથી, તેમનો જીવ, જેના વિના આ ઘર માત્ર ઈંટ પથ્થરનું માળખું જ રહી ગયું હતું. 1 વર્ષ પહેલાં તે ચાલી ગઈ હતી અને પોતાની સાથે આ ઘરની રોનક, હાસ્ય અને જિંદગી પણ લઈ ગઈ હતી. જ્યાં ક્યારેક ખુશીઓની મહેફિલ જામતી હતી ત્યાં હવે માત્ર શાંતિ છવાઈ ગઈ હતી. એવી શાંતિ જે કાન શિરથી અંદર સુધી ઉતરી જાય. પણ શાંતિની એક વિચિત્ર આદત હોય છે, તે ધીમે ધીમે માણસને ગળી જાય છે. રામેશ્વરજીનું જીવન પણ હવે આ શાંતિની પકડમાં હતું. દિવસ રાત વિચારમાં ડૂબેલા રહેતા. આંખો દિવાલો પર ચોંટી જતી પણ કંઈ જોતી નહીં. ઊંઘ સાથે તો આંખ મીચોની રમત ચાલુ જ હતી. તેમના આ મોટા ઘરમાં હવે તેમની સંભાળ રાખનાર માત્ર એક જ હતો, હરિરામ. હરિરામ વર્ષો જૂનો નોકર હતો, પણ હવે પરિવારના સભ્યથી ઓછો નહોતો. તેણે જ આ ઘરની રસોડાની આંગ જાળવી રાખી હતી, પોતાના માલિકનું ધ્યાન રાખ્યું હતું અને સૌથી જરૂરી વાત, તેમણે તેમની એકલતા વહેંચવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે જોઈ રહ્યો હતો કે બાબુજી હવે પહેલાં જેવા રહ્યા નથી. તેમનું સ્વાસ્થ્ય ઘટતું જતું હતું. જમવાની થાળી એમ જ પડી રહેતી, દવાઓ એમ જ ટેબલ પર પડી હતી. તેઓ દિવસ રાત બસ ખોવાયેલા રહેતા, ખાલી નજરે શૂન્યમાં જોતા રહેતા. હરિરામે જ્યારે તેમની સ્થિતિ જોઈ ત્યારે આખરે તેણે પોતે જ નિર્ણય લીધો અને તેમને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે તેમની નાડી તપાસી, કેટલાક પ્રશ્નો પૂછ્યા અને પછી હરિરામને એકલામાં સમજાવ્યું, તેમની તબિયત શારીરિક કરતાં માનસિક કારણોસર વધારે ખરાબ થઈ રહી છે. એકલતા સૌથી મોટો રોગ હોય છે. તેમને લોકો વચ્ચે રહેવું જોઈએ, વાતચીત કરવી જોઈએ, હસી મજાક કરવી જોઈએ. તેઓ જેટલા એકલા રહેશે તેમની હાલત એટલી જ ખરાબ થતી જશે. હરિરામ સમજી ગયો કે રોગનું સાચું મૂળ શું છે, એકલતા. તેણે તરત જ તેમના મોટા દીકરાને ફોન કર્યો. ઘંટડી વાગતી રહી પણ કોઈ જવાબ આવ્યો નહીં. પછી નાના દીકરાનો નંબર લગાવ્યો. હા હરિરામ, બાબુજી ઠીક છે. બાબુજીની તબિયત સારી નથી. ડૉક્ટરે કહ્યું છે કે તેમનું એકલા રહેવું યોગ્ય નથી. તમે લોકો આવી જાઓ, થોડા દિવસ તેમની સાથે રહી લો અથવા તેમને તમારી સાથે લઈ જાઓ. કદાચ તેમનું મન પરોવાઈ જાય. હા, જોઉં છું, સમય કાઢીને આવું છું. નાના દીકરાના અવાજમાં કોઈ ઉત્સુકતા ન હતી. આગામી થોડા દિવસો સુધી હરિરામ વારંવાર પ્રયાસ કરતો રહ્યો, પરંતુ દરેક વખતે એ જ જવાબ મળતો, જોઈએ છીએ, સમય કાઢીને આવીએ છીએ. પણ ન તો કોઈ આવ્યું અને ન તો કોઈએ ફરીથી ફોન કર્યો. હરિરામને સમજાઈ ગયું કે બાબુજીના દીકરા હવે તેમના રહ્યા નથી. તેણે ખૂબ વિચાર્યું. તે એકલો ગમે તેટલા પ્રયત્નો કરે પણ બાબુજીને તે ખુશી ન આપી શકે જે પોતાના લોકોનો સાથ આપી શકે. પછી તેને ડૉક્ટરની વાત યાદ આવી. લોકો વચ્ચે રહેશે તો કદાચ એકલતા ઓછી થઈ જાય. એ જ સાંજે હરિરામે રામેશ્વરજીના બંને દીકરાઓને ફરીથી ફોન કર્યો અને ડૉક્ટરે કહેલી વાત જણાવી. આ વખતે બંને દીકરાઓએ એકમત થઈને નિર્ણય લીધો કે બાબુજીને વૃદ્ધાશ્રમ મોકલી દેવામાં આવે, કારણ કે તે બંને તેમની દેખભાળ કરી શકશે નહીં. હરિરામે રામેશ્વરજીના કેટલાક કપડાં બેગમાં મૂક્યા અને તેમની સામે આવીને ઊભો રહ્યો. બાબુજી, તૈયાર થઈ જાઓ, હું તમને વૃદ્ધાશ્રમ લઈ જઈ રહ્યો છું.
રામેશ્વર બાબુ ચોંકીને તેની તરફ જોવા લાગ્યા. શું કહ્યું તે? હા બાબુજી, ત્યાં તમારા જેવા બીજા પણ લોકો હશે. તમે બધાને મળશો, વાતો કરશો, તમારી ઉદાસીમાંથી બહાર આવશો. પણ હરિરામ, મારા બંને દીકરાઓ મને લેવા આવવાના જ હશે. તેમણે કહ્યું હતું કે થોડા સમય પછી તેઓ મને તેમની સાથે લઈ જશે. હરિરામે ખચકાતા કહ્યું, બાબુજી, મોટા સાહેબ અને નાના સાહેબે મળીને જે નિર્ણય લીધો છે. રામેશ્વરજીએ નિરાશ થઈને માથું નમાવી દીધું. તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. બીજા દિવસે હરિરામ તેમને વૃદ્ધાશ્રમ લઈ ગયો. કારની બારીમાંથી બહાર જોતા રામેશ્વરજીને તેમનું ઘર દૂર થતું દેખાઈ રહ્યું હતું. એક જ ઘર જેમાં તેમનું આખું જીવન વીત્યું હતું. અને એ લોકો જે ક્યારેક તેમના પોતાના હતા, હવે તેઓ માત્ર નામના જ સંબંધો રહી ગયા હતા. રામેશ્વર પ્રસાદની ગાડી વૃદ્ધાશ્રમના મુખ્ય દ્વાર પર આવીને ઊભી રહી. હરિરામે કારનો દરવાજો ખોલ્યો. હાઓ બાબુજી. રામેશ્વર પ્રસાદ ગાડીમાંથી ઉતર્યા અને ચારે તરફ નજર દોડાવી. 4 દિવાલોથી ઘેરાયેલું આ વૃદ્ધાશ્રમ, જ્યાં તેમનું બાકીનું જીવન પસાર થવાનું હતું, તેમને કોઈ જેલથી ઓછું લાગી રહ્યું નહોતું. અંદર પગ મૂકતા જ તેમના કાનમાં જાત જાતના અવાજો પડ્યા. કોઈ સમાચાર પત્રમાં ડૂબેલું હતું, કોઈ એમ જ ફરી રહ્યું હતું, તો કોઈ બહાર ગેટ તરફ તાકીને જાણે કોઈના પાછા ફરવાની રાહ જોઈ રહ્યું હતું. શું હું પણ આ ભીડનો હિસ્સો બનવા જઈ રહ્યો છું? તેમણે પોતાની જાતને સવાલ કર્યો. હજુ તેઓ આ વિચારોમાં ખોવાયેલા જ હતા કે ધડામ અચાનક કોઈ સાથે અથડાયા અને તેમની સુટકેસ જમીન પર પડી ગઈ. કપડાં બહાર આવીને ફર્શ પર વિખેરાઈ ગયા. અરે, જોઈને ચાલો, રામેશ્વરજી ગુસ્સે થઈને બોલ્યા. સામે 60-62 વર્ષની એક વૃદ્ધ મહિલા ઊભી હતી. હળવા રંગની સાડી, ચહેરા પર સ્મિત અને સાથે જ ગજબનો આત્મવિશ્વાસ. માફ કરશો, હું જલ્દીમાં ક્યાંક જઈ રહી હતી એટલે તમારી સાથે અથડાઈ ગઈ, તેમણે સહજતાથી કહ્યું. રામેશ્વરજીએ કોઈ જવાબ ન આપ્યો. બસ કપડાં ઉપાડીને જેમ તેમ સુટકેસમાં મૂક્યા અને આગળ વધ્યા. હરિરામ, જે તેમની સાથે આવ્યો હતો, વૃદ્ધાશ્રમના મેનેજર પાસે બેસીને ઔપચારિકતાઓ પૂરી કરવામાં લાગી ગયો. થોડીવાર પછી રામેશ્વર પ્રસાદ આ નવી દુનિયાનો હિસ્સો બની ચૂક્યા હતા. પરંતુ આ દુનિયા તેમના માટે અજાણી હતી. પહેલી રાત મુશ્કેલીથી વીતી. રાતભર પડખા બદલતા રહ્યા. ઊંઘ ક્યારેક આંખો પાસે આવી તો ક્યારેક યાદોના અવાજથી પાછી ચાલી ગઈ. ઉદાસ મનથી તેઓ પોતાના રૂમમાં જ બેસી રહેતા. 2 દિવસ આમ જ વીતી ગયા. આજે પણ જમ્યા પછી તેઓ પોતાના રૂમમાં પાછા આવી ગયા. હજી તેઓ પલંગ પર બેઠા જ હતા કે દરવાજા પર હળવા ટકોરા પડ્યા. અંદર આવી શકું છું? રામેશ્વરજીએ નજર ઉઠાવી. સામે એ જ મહિલા ઊભી હતી જે પહેલા દિવસે તેમની સાથે અથડાઈ હતી. મહિલાની વાતનો રામેશ્વરજીએ કોઈ જવાબ આપ્યો નહીં, બસ નજર ફેરવી લીધી. મહિલાએ હસતા હસતા જાતે જ ખુરશી ખેંચી અને બેસતા કહ્યું, હું શકુંતલા. તે દિવસે આપણી ટક્કર થોડી વધારે જોરદાર થઈ ગઈ હતી, ખરું ને? રામેશ્વરજી હજુ પણ ચૂપ હતા. હળવા હાસ્ય સાથે શકુંતલાએ જાતે જ વાત આગળ વધારી. તમને મારું આ રીતે અચાનક આવવું અને વાતો કરવી વિચિત્ર લાગતું હશે, ખરું ને? પણ શું કરવું, આદતથી મજબૂર છું. હું અહીં કેરટેકર તરીકે કામ કરું છું. સવારથી સાંજ સુધી અહીં જ રહું છું. અહીં રહેતા લોકોનું બીપી અને સુગર ચેક કરવું, તેમની તબિયતનું ધ્યાન રાખવું, બસ આ જ મારી દિનચર્યા છે. તે દિવસે પણ હું કોઈ દર્દીને જોવા જઈ રહી હતી ત્યારે જ તમારી સાથે ટક્કર થઈ ગઈ હતી. રામેશ્વરજી હજુ પણ ચૂપ હતા. પછી શકુંતલાજી બોલ્યા, જો કે બહુ ચૂપ રહો છો તમે થોડું વધારે બોલો છો. રામેશ્વરજીએ તરત જ જવાબ આપ્યો. શકુંતલાએ મજાકના અંદાજમાં કહ્યું, હા, અને તમારી જેમ ગુસ્સામાં રહેવાની આદત નથી મારી. ચાલો તો પણ કંઈક તો બોલ્યા તમે. રામેશ્વરજીની ભમરો તંગ થઈ ગઈ. અરે, આ શું, તમે દવાઓ લીધી નથી? તમારે દવા સમયસર લેવી જોઈએ, નહીં તો તબિયત બગડી શકે છે, શકુંતલાએ કહ્યું. રામેશ્વરજીએ ખાલી આંખોથી તેમની તરફ જોયું. પછી ધીમેથી બોલ્યા, કોના માટે? શું બચ્યું છે જિંદગીમાં? શકુંતલાજી હળવા સ્મિત સાથે બોલ્યા, તમારા માટે. ક્યારેક પોતાના માટે પણ જીવવું જોઈએ. આ કહેતા તેમણે દવાઓ કાઢીને તેમના હાથમાં મૂકીને પાણી આપ્યું. પછી બોલ્યા, આ જીવન બહુ અમૂલ્ય છે અને નાની અમથી તો જિંદગી છે, એટલે જૂની વાતો ભૂલીને ફરીથી જીવવાનું શરૂ કરો, મુસ્કુરાવવાનું શરૂ કરો. રામેશ્વરજી ગુસ્સે થઈને બોલ્યા, આ વાતો કરવી બહુ સરળ હોય છે, ખાસ કરીને એ લોકો માટે જેમના જીવનમાં કોઈ મુશ્કેલીઓ ન હોય.
આવા લોકો જ ઉપદેશ આપે છે. પણ તમે નથી જાણતા કે મેં મારા જીવનમાં શું ગુમાવ્યું છે. શકુંતલાએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, અહીં જેટલા લોકો છે, દરેક કોઈ કે કંઈક ને કંઈક ગુમાવ્યું છે. કોઈ પોતાની જીવનભરની મૂડી છોડીને આવ્યું છે, કોઈ પોતાની ઓળખ અને કોઈ પોતાના સ્વજનોને. રામેશ્વરજીનો ચહેરો કઠોર રહ્યો, પણ તેમની આંખોમાં હળવી ભીનાશ તરવા લાગી. શકુંતલાએ તેમની શાંતિ તોડવાનો પ્રયાસ કરતા હળવા અંદાજમાં કહ્યું, જો કે ચા પીઓ છો? અહીંની ચા બહુ સારી હોય છે. રામેશ્વરજીએ પહેલી વાર તેમની તરફ જોયું. તમે દરેક વાતને હળવી કેમ બનાવી દો છો? રામેશ્વરજીએ સવાલ કર્યો. શકુંતલાજી હસી પડ્યા, કારણ કે જિંદગીને બોજ બનાવવી સમજદારી નથી. રામેશ્વરજી પાસે કોઈ જવાબ નહોતો. શકુંતલાએ તેમની તરફ જોયું. તેમની આંખો ભારે હતી, ચહેરો ઝૂકેલો હતો. થોડી વાર સુધી બંને ચૂપચાપ બેસી રહ્યા. રામેશ્વરજીની આંગળીઓ ધીમે ધીમે ખુરશીના હાથા પર ચાલી રહી હતી, જાણે તેઓ કોઈ જૂના વિચારોમાં ખોવાયેલા હોય. શકુંતલાએ થોડું નજીક આવીને કહ્યું, જો પોતાનું દુઃખ કોઈ સાથે વહેંચવામાં આવે તો મને હળવું થઈ જાય છે. રામેશ્વરજીએ પોતાના દિલનો ભાર હળવો કરવાનું શરૂ કર્યું. મારું ઘર ક્યારેક ખુશીઓથી ભરેલું હતું. હું, મારી પત્ની સુમિત્રા અને અમારા 2 દીકરા બધા એક સાથે રહેતા હતા. પોતાની જાતને મોટા ભાગ્યશાળી સમજતા હતા કે અમને 2 લાયક દીકરા મળ્યા. દીકરાઓ બંને બહાર નોકરી કરવા લાગ્યા. પછી પોતાની પસંદની છોકરીઓ સાથે લગ્ન પણ કરી લીધા. ઘરમાં અમે પતિ પત્ની રહી ગયા, પણ ક્યારેય એકલતાનો અનુભવ થયો નહીં. સુમિત્રા આખા ઘરની જાન હતી. તેનું હાસ્ય દિવાલો સુધીને પણ હસાવતું હતું. બાળકો પણ ક્યારેક ક્યારેક મળવા આવી જતા હતા. કહેતા કહેતા રામેશ્વરજીનો અવાજ કાંપવા લાગ્યો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને આગળ બોલ્યા, પણ 1 વર્ષ પહેલાં જ્યારે સુમિત્રા ચાલી ગઈ, બધું જ બદલાઈ ગયું. તેના ગયા પછી મારા દીકરાઓએ તેની સાથે સાથે મને પણ ભૂલાવી દીધો. રામેશ્વરજીના અવાજમાં ધ્રુજારી હતી. શકુંતલાએ તેમની ઝૂકેલી આંખોને ધ્યાનથી જોઈ અને હળવા સ્મિત સાથે બોલ્યા, અરે, શું તમારી દુનિયા માત્ર તમારા દીકરાઓ સુધી જ સીમિત હતી, રામેશ્વરજી? પણ તેમની યાદોને સાચવીને જીવવાને બદલે તમે પોતાની જાતને એક વિચારમાં કેદ કરી લીધી કે હવે જિંદગીમાં કંઈ બચ્યું જ નથી. રામેશ્વરજી ચૂપ હતા. આવું પહેલીવાર બન્યું હતું કે કોઈએ તેમની પીડાને માત્ર સાંભળી જ નહીં, પણ તેમને અરીસો પણ બતાવ્યો હતો. શકુંતલાએ વાત આગળ વધારી, શું તમને શર્માજી વિશે ખબર છે? શર્માજી પણ તમારી જેમ અહીં જ રહે છે. એક સમય હતો જ્યારે તેમની પાસે બધું જ હતું, મોટું ઘર, ખુશહાલ પરિવાર, દોલત, શોહરત, પણ પછી બધું જ ખતમ થઈ ગયું. એક અકસ્માતમાં તેમણે પોતાની પત્ની અને એકના એક દીકરાને ગુમાવી દીધું. જે સંપત્તિ હતી તે ધીમે ધીમે બીજાના લોભનો ભોગ બની ગઈ. જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે તેઓ પોતાનું બધું જ ગુમાવી ચૂક્યા હતા. પણ બાકીનું જીવન દુઃખને ગળે લગાવીને બેસી રહેવાનું તેમણે સ્વીકાર્યું નહીં. તેમણે ફરીથી હિંમત ભેગી કરી. હવે તેઓ દરરોજ સવારે નજીકની વસ્તીમાં જાય છે અને ગરીબ બાળકોને ભણાવે છે. તેમણે પોતાની બાકીની જિંદગી એ બાળકો માટે સમર્પિત કરી દીધી જેમની પાસે કોઈ સહારો નથી. તેમણે પોતાના જીવનને અર્થપૂર્ણ બનાવી દીધું. આ કહેતા શકુંતલાજીને લાગ્યું કે રામેશ્વરજી ધ્યાનથી તેમની વાતો સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાં ચમક પાછી આવી રહી હતી. તો શર્માજીએ પોતાની એકલતાને પોતાની તાકાત બનાવી લીધી. તેઓ બોલ્યા. ત્યારે જ બહારથી ગાર્ડ આવ્યો. મેડમ, તમને મેનેજર સાહેબ બોલાવી રહ્યા છે, હમણાં આવી, કહીને શકુંતલાજી બહાર નીકળી ગયા. તેમના શબ્દોએ જાણે કોઈ બંધ દરવાજો ખોલી દીધો હતો, જેના પાછળ વર્ષોથી ધૂળ જામી ગઈ હતી. રામેશ્વરજી પહેલી વાર પોતાની જાતને હળવાશ અનુભવી રહ્યા હતા. તે રાત્રે તેમણે પડખું બદલ્યું, પરંતુ આ વખતે યાદોની પીડા નહોતી, પરંતુ એક વિચિત્ર હલચલ હતી, કંઈક કરવાની, ફરીથી જીવવાની. હવે તેઓ પોતાની જાતને બીમાર અનુભવી રહ્યા નહોતા. સવારના પહેલા કિરણ સાથે રામેશ્વરજીએ પોતાના પગમાં ચંપલ પહેર્યા અને ધીમે પગલે રૂમની બહાર નીકળ્યા. બહાર એક સુંદર બગીચો હતો, હરિયાળીથી ભરેલો, રંગબેરંગી ફૂલોથી સજાવેલો. ત્યાં આશ્રમનો માળી માટી ખોદીને છોડના મૂળને સિંચી રહ્યો હતો. આ દ્રશ્ય જોતા જ રામેશ્વરજીની આંખોમાં ચમક પાછી આવી. ક્યારેક આ તેમનો પણ શોખ હતો, બાગકામ. સુમિત્રાને ગુલાબ ખૂબ ગમતા હતા, એટલે તેમણે પણ પોતાના ઘરમાં ફૂલ ઉગાડ્યા હતા. જાતે જ બગીચામાં પાણી નાખતા, છોડની કાપણી છટણી કરતા હતા. છોડની જેમ માણસનું પણ તો જીવન છે, દેખભાળ કરો તો ખીલી ઉઠે છે.
છોડી દો તો સુકાઈ જાય છે, તેમણે મનમાં વિચાર્યું. પછી જાણે શું થયું, તેઓ બગીચામાં જઈને માળી પાસેથી કોદાળી લઈ આવ્યા અને જાતે જ માટી ખોદવા લાગ્યા. માળીએ આશ્ચર્યથી જોયું, પછી હસીને બોલ્યો, વાહ અંકલજી, તમને બાગકામનો શોખ છે. બીજી તરફ શકુંતલાજી કોઈ કામથી જઈ રહ્યા હતા. જ્યારે તેમણે રામેશ્વરજીનો રૂમ ખાલી જોયો તો અચકાઈ ગયા. અરે, ક્યાં ગયા એ? તેમણે આજુબાજુ નજર દોડાવી અને પછી જે જોયું તેને જોઈને તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. રામેશ્વરજી બગીચામાં ઘાસ પર બેઠા હતા. આજુબાજુ બીજા કેટલાક વૃદ્ધો હતા. મજાક ચાલી રહી હતી અને રામેશ્વરજી ખડખડાટ હસી રહ્યા હતા. આ બધું જોઈને અનાયાસે શકુંતલાના ચહેરા પર સ્મિત છવાઈ ગયું. દરેક પસાર થતા દિવસ સાથે રામેશ્વરજી હવે પહેલા કરતાં વધુ સારું અનુભવવા લાગ્યા હતા. તેઓ આશ્રમના દરેક વૃદ્ધ સાથે ભળી ગયા હતા. એક દિવસ કોઈએ જણાવ્યું કે દીનદયાળની તબિયત ખૂબ ખરાબ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર છે અને જીવવાની ઈચ્છા જ છોડી ચૂક્યા છે. આ સાંભળીને રામેશ્વરજીને બેચેની થઈ. તેમણે વિચાર્યું, આવું કેવી રીતે? આ તો એ જ દીનદયાળજી છે જે હસી મજાકમાં સૌથી આગળ રહેતા હતા. તેઓ તરત જ તેમના રૂમ તરફ આગળ વધ્યા. જઈને જોયું તો દીનદયાળજી શાંતિથી સૂતા હતા. આંખો બંધ હતી, જાણે કોઈ ઊંડા વિચારમાં ડૂબ્યા હોય. રામેશ્વરજી ધીમેથી તેમની પાસે જઈને બેસી ગયા. કેમ છો દીનદયાળજી? કોઈ જવાબ આવ્યો નહીં. રામેશ્વરજીએ હસતા હસતા કહ્યું, શું થયું? આજે તો તમારું હાસ્ય પણ ક્યાંક છુપાઈ ગયું છે. શું વિચારી રહ્યા છો? દીનદયાળજીએ ધીમેથી આંખો ખોલી. તેમના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, પરંતુ તે ફીકું હતું. બસ જૂની વાતો યાદ આવી રહી છે, તેમણે ધીમેથી કહ્યું. રામેશ્વરજીએ તરત જ પૂછ્યું, સારું, કઈ જૂની વાતો? દીનદયાળજીની આંખોમાં હળવી ચમક આવી ગઈ. બસ એ દિવસો યાદ આવી ગયા જ્યારે અમે જુવાન હતા, મસ્તી કરતા હતા, સિનેમા હોલમાં પહેલી હરોળમાં બેસીને ફિલ્મો જોતા હતા. રામેશ્વરજી હસી પડ્યા. ઓહો, તો તમે પણ સિનેમાના દીવાના હતા? દીનદયાળજી થોડા ઉત્સાહિત થઈને બોલ્યા. દીવાના શું કહો? બસ પૂછો જ નહીં. અમિતાભ બચ્ચનની દરેક ફિલ્મ જોઈ છે મેં. તેમના ડાયલોગ, સ્ટાઇલ બધું જ યાદ છે. રામેશ્વરજી હસતા રહ્યા. આ પહેલી વાર હતું જ્યારે દીનદયાળજી આટલા દિવસો પછી થોડા ઉત્સાહ સાથે વાતો કરી હતી. પછી દીનદયાળજી અચાનક જોશમાં બોલ્યા, શોલે મારી સૌથી પ્રિય ફિલ્મ હતી. ગબ્બર સિંહ, જય વીરુ, બસંતી, શું ફિલ્મ હતી! કેટલી વાર જોઈ હતી મેં. કાશ એકવાર ફરી જોઈ શકું. આટલું કહેતા કહેતા તેમની આંખોમાં ભીનાશ આવી ગઈ. રામેશ્વરજીએ તેમને શાંતિથી જોયા અને મનમાં વિચાર્યું, જો તેમની આ ઈચ્છા પૂરી કરી દેવામાં આવે તો કેવું રહેશે? એ જ સાંજે તેમણે વૃદ્ધાશ્રમના મેનેજર સાથે વાત કરી. આપણે એક મૂવી નાઇટ રાખી શકીએ? મેનેજર થોડો અચંબિત થયો. મૂવી નાઇટ? અહીં? હા, દીનદયાળજીને તેમની મનપસંદ ફિલ્મ જોવા મળી જશે અને બાકીના વૃદ્ધોને પણ. તેમને પણ થોડું મનોરંજન જોઈએ. ખરું ને? થોડી વાતચીત પછી મેનેજર તૈયાર થઈ ગયો. બીજા દિવસે ખાસ કરીને શોલે બતાવવાની વ્યવસ્થા કરવામાં આવી. બીજી સાંજે હોલમાં એક મોટો પડદો લગાવવામાં આવ્યો. દીનદયાળજીને વ્હીલચેર પર લાવીને સૌથી આગળ બેસાડવામાં આવ્યા. જેવી જ ફિલ્મ શરૂ થઈ, દીનદયાળજી ધ્યાનથી જોવા લાગ્યા. તેમના ચહેરા પર જૂની ચમક પાછી આવી ગઈ હતી. આ નજારો જોઈને રામેશ્વરજીની આંખો ભીની થઈ ગઈ. આટલા દિવસો પછી દીનદયાળજી સહિત બાકીના વૃદ્ધો પણ હસી પડ્યા. પરંતુ થોડા દિવસો જ વીત્યા હતા કે દીનદયાળજીની તબિયત વધુ બગડી ગઈ. ડૉક્ટરે કહી દીધું કે હવે વધારે સમય નથી બચ્યો. રામેશ્વરજી તેમની પાસે જઈને બેઠા અને તેમનો હાથ પકડી લીધો. દીનદયાળજીનો ચહેરો ભાવશૂન્ય હતો. રામેશ્વરજીએ ગીતા ઉઠાવી અને વાંચવાનું શરૂ કર્યું. તેમનો અવાજ આખા રૂમમાં ગુંજી રહ્યો હતો. ધીમે ધીમે દીનદયાળજીની આંખો બંધ થઈ ગઈ. ચહેરા પર શાંતિ ઉતરી આવી. જેમ જેમ ગીતાનો પાઠ આગળ વધતો ગયો, તેમના શ્વાસ ધીમા પડતા ગયા અને પછી તેઓ હંમેશ માટે શાંત થઈ ગયા. આખા વૃદ્ધાશ્રમમાં શોકની લહેર હતી, પરંતુ સાથે જ એક શાંતિ પણ હતી કે તેમણે પોતાની છેલ્લી ઈચ્છા પૂરી કરીને એક સ્મિત સાથે દુનિયાને અલવિદા કહ્યું હતું. રામેશ્વરજીની આંખોમાં આંસુ હતા. દીનદયાળજીના વિદાયથી રામેશ્વરજીના દિલ પર ઊંડી છાપ પડી. તેમણે પહેલીવાર અનુભવ્યું કે જિંદગીનો કોઈ ભરોસો નથી. કોણ જાણે કયો દિવસ છેલ્લો હોય? અને જો એવું છે તો પછી શા માટે દરેક દિવસને જીવવો જોઈએ નહીં? શા માટે પોતાની ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ નહીં? તે રાત્રે તેઓ મોડે સુધી ઊંઘી શક્યા નહીં. પડખા બદલતા બદલતા બસ એક જ વાત તેમના મનમાં ફરતી રહી. આપણે આપણી ઈચ્છાઓને મારતા રહીએ છીએ. વિચારીએ છીએ કે ક્યારેક પછી પૂરી કરીશું, પરંતુ એ પછી ક્યારે આવતું જ નથી. દીનદયાળજીની જેમ બીજા કેટલાક લોકો હશે જેઓ પોતાની કોઈ ઈચ્છાને દિલમાં લઈને જ જતા રહ્યા હશે.
જો હું એ લોકોની છેલ્લી ઈચ્છાઓ પૂરી કરી શકું તો કદાચ મારું જીવન સાર્થક થઈ જશે. બીજી સવાર થતાં જ તેમણે સૌથી પહેલાં શકુંતલાજી સાથે આ જ વાત કરી. શકુંતલાજી થોડીવાર તેમને જોતા રહ્યા, પછી હસીને બોલ્યા, જો તમે આ બીડું ઉપાડી જ રહ્યા છો તો હું પણ તમારી સાથે છું. હવે રામેશ્વરજી અને શકુંતલાજી વૃદ્ધાશ્રમના વૃદ્ધો પાસે જતા અને તેમને પૂછતા, કોઈ એવી ઈચ્છા જે તમે પૂરી કરવા માંગતા હો. શરૂઆતમાં ઘણા લોકો હસી પડ્યા. હવે આ ઉંમરમાં શું ઈચ્છાઓ પૂરી થશે? પરંતુ ગોપાલદાસજીએ કહ્યું કે તેઓ તેમના બાળપણના મિત્રને મળવા માંગ્યા છે, જેની સાથે વર્ષો પહેલાં એક ગેરસમજને કારણે વાતચીત બંધ થઈ ગઈ હતી. રામેશ્વરજી અને શકુંતલાજીને આ સાંભળીને સારું લાગ્યું. ગોપાલદાસજીનો મિત્ર હવે કોઈ બીજા શહેરમાં હતો. ફોન નંબર પણ નહોતો. પરંતુ શકુંતલાજી અને રામેશ્વરજીએ ઘણી જગ્યાએ શોધખોળ કરી અને આખરે તેને શોધી કાઢ્યો. જ્યારે દાયકાઓ પછી બંને મિત્રો મળ્યા તો આંખોમાં આંસુ હતા અને હોઠો પર સ્મિત. છેલ્લી વાર તેઓએ એકબીજાને જુવાનીના દિવસોમાં જોયા હતા અને આજે તેઓ જીવનના અંતિમ પડાવ પર હતા. તેઓએ આખો દિવસ સાથે વિતાવ્યો અને બોલ્યા, કેટલા વર્ષો નકામા ગુમાવી દીધા માત્ર એક ગેરસમજને કારણે. ક્યારથી દિલમાં ઈચ્છા હતી મારા જીગરી યારને મળવાની, હવે જઈને પૂરી થઈ. તે બંને દિલથી રામેશ્વરજી અને શકુંતલાજીનો આભાર માનવા લાગ્યા. હવે રામેશ્વરજીનું જીવન એક નવા રસ્તા પર ચાલવા લાગ્યું હતું. તેઓ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને તેમની અધૂરી ઈચ્છાઓ વિશે પૂછતા અને તેમને પૂરી કરવાનો દરેક શક્ય પ્રયાસ કરતા. કોઈ પોતાના બાળપણના ગામમાં જવા માગતું હતું તો કોઈ તીર્થયાત્રા પર, કોઈ પોતાના દીકરાને એકવાર જોવા માગતું હતું તો કોઈ પોતાની મનપસંદ વાનગી ખાવા માગતું હતું. રામેશ્વરજી અને શકુંતલાજીએ મળીને ઘણા લોકોના જીવનને ખુશીઓથી ભરી દીધું હતું. ધીમે ધીમે આ આશ્રમ બદલાવા લાગ્યો હતો. હવે અહીં વૃદ્ધો મન મારીને જીવતા નહોતા, પરંતુ પોતાની જિંદગીના છેલ્લા દિવસોને ખુલ્લા મને જીવવા લાગ્યા હતા. ક્યારેક ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવતું તો ક્યારેક શતરંજની બિસાત બિછાવવામાં આવતી, ક્યારેક કેરમની રમત રમવામાં આવતી. રામેશ્વરજી પોતે પણ બદલાઈ ગયા હતા. જે ક્યારેક પોતાની એકલતાથી ઝઝૂમી રહ્યા હતા, તેઓ હવે બીજાના જીવનમાં પ્રકાશ લાવનારા દેવદૂત બની ગયા હતા. એક દિવસ રામેશ્વરજીએ શકુંતલાજીને કહ્યું, મારા વિશે તો તમને બધું ખબર છે, પણ તમારા વિશે તો કંઈ જણાવ્યું જ નહીં. તમે ક્યાં રહો છો? પરિવારમાં કોણ કોણ છે? શકુંતલાજીએ હળવા સ્મિત સાથે જણાવ્યું, પતિનું 20 વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું. એક દીકરો છે જે પરિણીત છે. પહેલાં નર્સ તરીકે નોકરી કરતી હતી, હવે નિવૃત્ત થઈ ગઈ છું. તો વૃદ્ધાશ્રમના લોકોની સેવા કરવાનું શરૂ કરી દીધું. બીજાના ચહેરા પર ખુશી જોઈને જ સાચી ખુશી મળે છે. બંને ઘણીવાર આશ્રમના કામથી સાથે જ બહાર જતા. આ સાથ કદાચ હવે તેમની જરૂરિયાત પણ બની ગયો હતો. રામેશ્વરજીએ ઘણીવાર અનુભવ્યું હતું કે શકુંતલાજી કહ્યા વિના જ તેમની દરેક વાત સમજી જાય છે. તેમના મનની મૂંઝવણોને તેઓ બોલ્યા વિના જ વાંચી લેતા હતા. અને અજીબ વાત એ હતી કે શકુંતલાજી પણ એ જ અનુભવતા હતા. તેમને પણ આ સાથ હવે સહજ અને પોતાનો લાગવા લાગ્યો હતો. વૃદ્ધાશ્રમમાં બંને કલાકો સુધી વાતો કરતા, હસતા અને જૂના દિવસોની યાદો વહેંચતા. એવું લાગતું જાણે જીવનના આ વળાંક પર બંનેને એક નવો સહારો મળી ગયો હોય. પરંતુ તે દિવસે વાતાવરણ થોડું અલગ હતું. રામેશ્વરજી સામાન્ય દિવસોની જેમ હસમુખા નહોતા. તેમના ચહેરા પર ગંભીરતા હતી અને વારંવાર તેઓ કંઈક કહેવાનો પ્રયાસ કરતા, પછી પોતાની જાતને રોકી લેતા. શકુંતલાજીએ પારખી લીધું. શું થયું રામેશ્વરજી? આજે ખૂબ ઉદાસ લાગો છો? રામેશ્વરજીએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, શકુંતલાજી, આપણે બંને એકલા છીએ. આ ઉંમરમાં સહારાની સૌથી વધારે જરૂર હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો આપણે સાથે થઈ જઈએ તો જિંદગી કેટલી સરળ થઈ જશે? શકુંતલાજી ચોંકી ગયા. રામેશ્વરજી, તમે શું કહી રહ્યા છો? રામેશ્વરજીએ થોડી હિંમત ભેગી કરીને કહ્યું, શકુંતલાજી, હું ઈચ્છું છું કે આ સંબંધનું કોઈ નામ હોય. આપણે એકબીજાનો સહારો બનીએ અને આ જ સમાજમાં ઇજ્જત સાથે રહીએ. શકુંતલાજી અવાક રહી ગયા. તેમને લાગ્યું જાણે કોઈએ તેમની અંદર તોફાન ઊભું કરી દીધું હોય. રામેશ્વરજી, આપણે બાળકો નથી જે આમ નવા સંબંધોની કલ્પનાઓ કરવા લાગીએ. આ ઉંમર હવે આ બધી વાતો માટે નથી. જો કે પોતાપણું વ્યક્ત કરવા માટે કોઈ સંબંધ જરૂરી તો નથી. રામેશ્વરજીએ ધીમા સ્વરમાં કહ્યું, ના, પણ સમાજમાં રહેવા માટે. શકુંતલાજીએ તેમની વાત કાપી નાખી. ના રામેશ્વરજી, આ વાતો આપણી ઉંમરને શોભતી નથી. જો તમારે આ વાતો કરવી હોય તો હું કાલથી નહીં આવું. થોડીવાર સુધી બંને વચ્ચે કોઈ વાત ન થઈ. શાંતિના લાંબા પડછાયા વચ્ચે રામેશ્વરજીએ ઊંડો શ્વાસ લીધો. મને માફ કરજો શકુંતલાજી, કદાચ મેં એવું કંઈક કહી દીધું જે તમને પસંદ ના આવ્યું.
તમે નિશ્ચિત રહો, આપણે પહેલાની જેમ જ મિત્ર બની રહીશું. શકુંતલાજી થોડું હસ્યા. હા રામેશ્વરજી, આપણી વચ્ચે જે પોતાપણું છે તેને કોઈ સંબંધનું નામ આપવાની જરૂર નથી. બીજા દિવસે રામેશ્વરજીના મનમાં વિચિત્ર હલચલ હતી. વૃદ્ધાશ્રમમાં વિતાવેલા આ 6 મહિનામાં એવું પહેલીવાર બન્યું હતું કે શકુંતલાજી ત્યાં નહોતા આવ્યા. કદાચ કોઈ કામ હશે, તેમણે મનમાં પોતાની જાતને સાંત્વના આપતા કહ્યું. પણ બીજા દિવસે પણ તે ગેરહાજર રહી. આશ્રમમાં તેમની હાજરી એક ઉર્જા જેવી હતી. બધી જગ્યાએ તેમનું હાસ્ય ગુંજતું હતું. તેમના ઠપકામાં પણ સ્નેહ ઝળકતો હતો. હવે તેમની ગેરહાજરીએ સમગ્ર વાતાવરણને શાંત કરી દીધું હતું. અને સૌથી વધુ આ ખાલીપો રામેશ્વરજીને લાગી રહ્યો હતો. તેઓ દિવસભર તેમના આવવાની રાહ જોતા, પણ દરેક પસાર થતા દિવસ સાથે તેમના અંદરની આત્મગ્લાનિ વધતી જઈ રહી હતી. આખરે એક દિવસ તેમણે આશ્રમના મેનેજરને પૂછ્યું, પરંતુ તેને પણ કોઈ જાણકારી નહોતી. શકુંતલાજીનો ફોન પણ લાગી રહ્યો નહોતો. કોઈ તો વાત છે, તેમણે મનમાં વિચાર્યું. પછી તેમણે મેનેજર પાસેથી શકુંતલાજીનું સરનામું લીધું અને પોતે તેમના ઘરે જવાનો નિર્ણય કર્યો. સાંજનો સમય હતો. રામેશ્વરજી ઓટોમાંથી શકુંતલાજીના ઘરની બહાર પહોંચ્યા. ઘર વધારે મોટું નહોતું. તેમણે ધીમેથી દરવાજા પર ટકોરા માર્યા, પરંતુ કોઈ આવ્યું નહીં. પછી વિચારવા લાગ્યા કે ગેટ પર તાળું નથી, એનો મતલબ કોઈ અંદર છે. તેમણે ફરી કોશિશ કરી. આ વખતે અંદરથી દરવાજો ખુલ્યો અને સામે શકુંતલાજી હતા. પણ તે જેવા આશ્રમમાં દેખાતા હતા તેવા નહોતા. તેમનો ચહેરો ઉતરેલો હતો અને ચાલ પણ ધીમી હતી. અરે રામેશ્વરજી, તમે અહીં? તેમના અવાજમાં આશ્ચર્ય હતું. શકુંતલાજી, તમે ક્યાં હતા? આખા 1 અઠવાડિયાથી તમને જોયા નથી. ફોન પણ નથી ઉપાડ્યો તમે. બધા લોકો પરેશાન હતા. તમે ઠીક તો છો? શકુંતલાજીએ હસવાનો પ્રયાસ કર્યો અને દરવાજાથી હટીને ઇશારો કર્યો. આવો રામેશ્વરજી, અંદર આવો. રામેશ્વરજી ધીમા પગલે અંદર દાખલ થયા. રૂમ સાફ સુથરો હતો, પણ તેમાં એક વિચિત્ર એકલતા હતી. સોફા પાસેના ટેબલ પર દવાઓ પડી હતી. રામેશ્વરજીએ તેમની તરફ જોયું. તમારી તબિયત ઠીક નથી લાગી રહી શકુંતલાજી, શું થયું? શકુંતલાજીએ ઊંડો શ્વાસ લઈને બેસતા કહ્યું. થોડા દિવસથી તબિયત ઠીક નહોતી. નબળાઈ પણ લાગી રહી હતી. ડૉક્ટરને બતાવ્યું તો ખબર પડી કે ડેન્ગ્યુ થઈ ગયો છે. ડેન્ગ્યુ? રામેશ્વરજીના અવાજમાં ચિંતા હતી. તમે કોઈને કહ્યું પણ નહીં, અને તમે અહીં એકલા છો? શકુંતલાજી સહેજ હસ્યા. આ એકલતા સાથે જીવવાની આદત થઈ ગઈ છે રામેશ્વરજી. રામેશ્વરજીને તેમના સ્મિતમાં છુપાયેલું દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેમણે ધીમેથી પૂછ્યું, તમારો દીકરો? તમે તો કહ્યું હતું કે તમારો દીકરો વહુ છે, તે ક્યાં છે? બસ આ સાંભળતા જ શકુંતલાજીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે તરત જ પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો, જાણે પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરી રહી હોય. દીકરો વહુ તો છે મારા, પણ તેમના અવાજની ધ્રુજારી તેમના મનની સ્થિતિ વ્યક્ત કરી રહી હતી. રામેશ્વરજીએ ધ્યાનથી તેમની તરફ જોયું. શકુંતલાજીએ આંખો બંધ કરી લીધી, જાણે કેટલીક જૂની યાદો તેમની સામે ઘૂમી રહી હોય. પછી ખૂબ શાંત અવાજમાં બોલ્યા, તે પોતાના પરિવાર સાથે ઉપરના માળે રહે છે. હકીકતમાં મારી વહુને મારી સાથે રહેવું પસંદ નહોતું, તેથી તેમના કહેવાથી મારો દીકરો પોતાના પરિવારને લઈને મારાથી અલગ થઈ ગયો. રામેશ્વરજી સ્તબ્ધ થઈ ગયા. જી હા, જેના માટે આખી જિંદગી મહેનત કરી, તેણે પોતાની પત્નીના ભ્રમમાં આવીને મને એકલી છોડવામાં જરા પણ વાર ન લગાડી. હવે તો બસ આવતા જતા ક્યારેક મુલાકાત થઈ જાય છે. રૂમમાં થોડીવાર સુધી ફક્ત ઘડિયાળનો ટીક ટીક અવાજ સંભળાતો રહ્યો. રામેશ્વરજીએ પોતાની જાતને કહ્યું, આટલી જીવંત દિલ મહિલા અને આટલી અકેલી. હું વિચારતો હતો કે ફક્ત હું જ મારા એકલતાથી ઝઝૂમી રહ્યો છું. પણ શકુંતલાજીના સ્મિત પાછળ કેટલું દર્દ છુપાયેલું હતું તે હું ક્યારેય સમજી જ ન શક્યો. રામેશ્વરજીએ તેમની તરફ જોયું. તમે દવાઓ લીધી? શકુંતલાજીએ નામાં માથું હલાવ્યું. રામેશ્વરજીને ખબર નહીં કેમ આ સાંભળીને ખૂબ તકલીફ થઈ. હું જાણતો હતો તમે આશ્રમમાં બધાની દવાઓનું ધ્યાન રાખો છો, પણ પોતાના માટે બેદરકારી દાખવી રહ્યા છો. થોડીવાર રોકાઈને બોલ્યા, જમવાનું પણ નહીં ગાધું હોય, ખરું ને? શકુંતલાજીએ કોઈ જવાબ ન આપ્યો, બસ થોડું હસી દીધું. રામેશ્વરજીએ આજુબાજુ જોયું અને અચાનક બોલ્યા, ઠીક છે, પહેલાં હું તમારા માટે જમવાનું બનાવીને લાવું છું. શકુંતલાજીએ ચોંકીને તેમની તરફ જોયું. અરે નહીં, રહેવા દો, ભૂખ નથી મને. પણ મને તો ભૂખ લાગી છે, તે પણ જોરદાર. હવે હું જમવાનું બનાવવા જઈ રહ્યો છું અને આપણે સાથે જમીશું. કહેતા રામેશ્વરજી ઊભા થઈને રસોડા તરફ આગળ વધ્યા. રામેશ્વરજીએ જલ્દી દલિયા બનાવ્યા અને 2 વાટકીમાં નાખીને બહાર આવવા લાગ્યા. તો શકુંતલાજી હસી પડ્યા.
તમને રસોડામાં જોઈને વિચિત્ર લાગી રહ્યું છે. રામેશ્વરજીએ હસતા હસતા વાટકી તેમની તરફ વધારી. જિંદગીમાં પહેલીવાર કોઈના માટે જમવાનું બનાવ્યું છે. ખબર નહીં કેવું બન્યું છે, પણ ખાઈને જણાવજો. શકુંતલાજીએ એક ચમચી દલિયા લીધા અને હસ્યા. સાચું કહું તો ખૂબ સારું લાગ્યું. જાણે કેટલાય દિવસો પછી કોઈએ પોતાના હાથે મારા માટે કંઈક બનાવ્યું છે. બંને ધીમે ધીમે વાતો કરતા ખાવાનું ખાવા લાગ્યા. શકુંતલાજીના ચહેરા પર શાંતિ જોઈને રામેશ્વરજીને રાહત મળી રહી હતી. આગામી 2-3 દિવસો પણ આવી જ રીતે વીતી ગયા. રામેશ્વરજી દરરોજ થોડીવાર માટે શકુંતલાજીના ખબર અંતર પૂછવા આવી જતા. ક્યારેક તેમના માટે ફળ લાવતા, ક્યારેક ઘરના કામમાં મદદ કરી દેતા. તે દિવસે પણ રામેશ્વરજી શકુંતલાજીના ખબર અંતર પૂછીને પાછા ફરી રહ્યા હતા કે ઉપરના માળેથી કોઈએ તેમને જતા જોયા. શકુંતલાજી હજી અંદર જઈને સૂતા જ હતા કે એક કડક અવાજ તેમના મનમાં પડ્યો. આ બધું શું ચાલી રહ્યું છે, માં? શકુંતલાજી ચોંકી ગયા. સામે તેમનો દીકરો અને વહુ ઊભા હતા. દીકરાનો ચહેરો ગુસ્સાથી લાલ ગુમ થઈ ગયો હતો. શકુંતલાજીએ ધીમા અવાજે કહ્યું, શું થયું? તું આટલો ગુસ્સામાં કેમ છે? વાહ, પૂછે છે તો એવી રીતે જાણે કંઈ ખબર જ નથી. કોણ છે એ માણસ? કેમ આવે છે રોજ અહીં? શું સંબંધ છે તમારો તેમની સાથે? શકુંતલાજી સ્તબ્ધ થઈ ગયા. વહુ પણ આગમાં ઘી હોમતા બોલી, મને તો દાળમાં કંઈક કાળું દેખાય છે. શકુંતલાજીનું માથું હવે ચક્કર ખાવા લાગ્યું હતું. જેમ તેમ કરીને તેમણે પોતાની જાતને સંભાળી અને બોલ્યા, શું બકવાસ કરી રહ્યા છો? શરમ આવવી જોઈએ તમને લોકોને. જેના વિશે તમે આવી વાતો કરી રહ્યા છો તે ફક્ત મારા મિત્ર છે. તેઓ એ જ વૃદ્ધાશ્રમમાં રહે છે જે હું બીમાર લોકોની સેવા કરવા જાઉં છું. માનવતાના નાતે તેઓ મારા ખબર અંતર પૂછવા આવે છે. દીકરો ગુસ્સે થઈને બોલ્યો, સારું, તમે તો 2 વર્ષથી એ વૃદ્ધાશ્રમમાં જઈ રહ્યા છો. આજ સુધી તો કોઈ આવી રીતે ઘરે આવ્યું નથી. એવી કઈ વાતો કરવી હતી તમારે લોકોને જે બધાની સામે ન થઈ શકતી હતી? શું મતલબ છે તારો? તું હોશમાં તો છે? મેં આખરે એવું શું કર્યું છે જે તું મને આટલી વાતો સંભળાવી રહ્યો છે? બસ રહેવા દો માં, હવે વધારે તમાશો ન કરો. પહેલા જ મહોલ્લાવાળા જાણે આપણા વિશે શું શું વાતો કરી રહ્યા હશે. હવે વધારે કોઈ ચર્ચા નહીં થાય. આગળથી આ માણસને દેખાવો ન જોઈએ અને આજ પછી તમે પણ વૃદ્ધાશ્રમ જવાનો વિચાર છોડી દો. ઉંમર થઈ ગઈ પણ રખડવાનો શોખ હજી પૂરો નથી થયો તમારો. કહેતા તેમનો દીકરો અને વહુ ઉપર જતા રહ્યા. શકુંતલાજીની આંખોમાં આંસુ હતા. થોડી પળો સુધી તેઓ એમ જ ઊભા રહ્યા. સમજી નહોતા શકતા કે પોતાના દીકરાને કેવી રીતે સમજાવે કે માનવતા નામની વસ્તુ પણ આ દુનિયામાં હોય છે. તેમના અંદર એક ભયાનક ઉથલપાથલ ચાલી રહી હતી. એક મન કહેતું, કદાચ દીકરાની વાત માની લેવી જોઈએ. જો તેમને એવું લાગતું હોય કે હું કંઈક ખોટું કરી રહી છું તો મારે અહીં જ રોકાઈ જવું જોઈએ. પછી બીજું મન કહેતું, પણ મેં એવું કર્યું જ શું છે? જો હું કોઈની સાથે બેસીને બેપડ વાતો કરી લઉં છું, વૃદ્ધાશ્રમ ચાલી જાઉં છું, કેટલાક નિરાધાર વૃદ્ધોને મારી સેવાથી થોડી રાહત આપવાનો પ્રયત્ન કરું છું, તો શું હું ખોટી છું? તેમણે પોતાનું માથું પકડી લીધું. વિચારતા વિચારતા મન એટલું બેચેન થઈ ગયું હતું કે શ્વાસ લેવો પણ ભારે લાગી રહ્યો હતો. ન તો તેમણે આજ રાતનું જમવાનું ખાધું, ન તો દવા લીધી. બીજા દિવસે સવારે જ્યારે ઊંઘ ખુલી તો તાવ હતો. નબળાઈ લાગી રહી હતી. જોયું તો તાવની દવા પણ ખતમ થઈ ગઈ હતી. તેઓ ભારે પગલે ચાલીને બહાર નીકળ્યા અને દીકરા વહુને અવાજ લગાવ્યો, પણ કોઈ જવાબ ન આવ્યો. તે અંદર આવીને પથારી પર નિઢાળ થઈને સૂઈ ગયા. અચાનક દરવાજા પર હળવી આહટ થઈ. પુત્રે ખચકાતા અંદર ડોકિયું કર્યું. દાદીની હાલત જોઈને તેનું માસૂમ મન ગભરાઈ ગયું. દાદી, તેણે ધીમેથી બોલાવ્યું. બેટા, પાણી, તેમણે કહ્યું. પુત્રે જલ્દીથી રસોડામાંથી પાણી લાવીને તેમના કાંપતા હાથમાં આપ્યું. બેટા, તારા પપ્પાને બોલાવતો જરા. સારું દાદી, હું મમ્મી પપ્પાને બોલાવીને લાવું છું. કહેતા તે દોડીને ગયો. પપ્પા, દાદી ખૂબ બીમાર છે, તમને બોલાવી રહ્યા છે. પણ તેના દીકરાએ વાત પર કોઈ ખાસ ધ્યાન ન આપ્યું. માના ખબર અંતર પૂછ્યા વિના તે ઓફિસ માટે નીકળી ગયો. મમ્મી, દાદીને જુઓ ને, બાળકે ફરીથી કહ્યું. તું ચૂપચાપ ભણ, થોડું વધારે બોલવા લાગ્યો છે. માએ બેરુખીથી કહ્યું અને દરવાજાની કુંડી લગાવી દીધી. બપોરના સમયે જ્યારે રામેશ્વરજી આવ્યા તો શકુંતલાજીની હાલત જોઈને ગભરાઈ ગયા. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો, શરીર તપી રહ્યું હતું અને આંખો અડધી ખુલ્લી હતી. હે ભગવાન, આ શું થઈ ગયું તમને? શકુંતલાજી? રામેશ્વરજીએ ગભરાતા તેમના કપાળ પર હાથ મૂક્યો. ખૂબ તાવ હતો. રામેશ્વરજીએ આજુબાજુ જોયું. ક્યાંય કોઈ દેખાતું નહોતું. તે તરત જ બહાર દોડ્યા. રસ્તા પર ઊભા રહીને એક ઓટો બોલાવી અને જલ્દીથી શકુંતલાજીને ટેકો આપીને બહાર લાવ્યા. જે સમયે તેઓ બંને ઘરની બહાર નીકળી રહ્યા હતા,
શકુંતલાજીની વહુ છત પર ઊભી આ બધું જોઈ રહી હતી. તેણે તરત જ પોતાના પતિને ફોન લગાવ્યો. તમારી માં ફરીથી ઘરેથી નીકળી ગયા છે, અને તે પણ એ જ માણસ સાથે. શું તેમની આટલી હિંમત? મારી ના પાડવા છતાં પણ આજે આવવા દો તેમને ઘરે. ગુસ્સાથી ધ્રુજતા તે બોલ્યો. ત્યાં લગભગ 3-4 કલાક પછી શકુંતલાજીની સ્થિતિમાં સુધારો થયો. રામેશ્વરજી તેમની પાસે બેઠા હતા. સાંજ ઢળી રહી હતી. હોસ્પિટલમાં પથારી પર સૂતેલા શકુંતલાજીએ કહ્યું, રામેશ્વરજી, મારે એકવાર ફરીથી વૃદ્ધાશ્રમ જવું છે. ત્યાં જઈને મનને શાંતિ મળે છે. ઠીક છે, હું તમને ત્યાં લઈ જાઉં છું, રામેશ્વરજીએ કહ્યું. વૃદ્ધાશ્રમ જવાનું વિચારતા શકુંતલાજી ઉત્સાહિત થઈ રહ્યા હતા. ત્યાં જવાથી તેઓ ઘરના ગૂંગળામણ ભર્યા વાતાવરણમાંથી થોડી પળો માટે મુક્ત થઈ જતા. રામેશ્વરજીએ હોસ્પિટલમાંથી રજા અપાવી અને તેમને લઈને વૃદ્ધાશ્રમ તરફ ચાલ્યા. ત્યાં ઘરે તેમના દીકરાનો ગુસ્સો ઉકળી રહ્યો હતો. જ્યારે ખૂબ મોડું થઈ ગયું અને શકુંતલાજી હજી સુધી ઘરે ન આવ્યા, તો તે સમજી ગયો કે તેમની માં ક્યાં હશે. શકુંતલાજી અને રામેશ્વરજી વૃદ્ધાશ્રમના દરવાજા સુધી પહોંચ્યા જ હતા કે પાછળ એક કાર આવીને ઊભી રહી. તેમાં બેઠેલા તેમના દીકરા અને વહુએ જોયું કે તેઓ બંને ઓટોમાંથી ઉતરી રહ્યા હતા અને એકબીજાનો હાથ પકડીને ધીમે ધીમે વૃદ્ધાશ્રમની અંદર જઈ રહ્યા હતા. દીકરાની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ. ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. જોયું, મેં કહ્યું હતું ને કે દાળમાં કંઈ કાળું છે. હવે તો ખુલ્લેઆમ આ માણસ સાથે ફરી રહ્યા છે તમારામાં, વહુ બોલી. અહીં વૃદ્ધાશ્રમના દરવાજાથી અંદર જતાં જ શકુંતલાજીના ચહેરા પર શાંતિ છવાઈ ગઈ. ત્યાં હાજર વૃદ્ધો તેમને જોઈને ખીલી ઉઠ્યા. એવું લાગી રહ્યું હતું જાણે તેઓ પોતાના લોકો વચ્ચે પાછા આવી ગયા હોય. અત્યાર સુધી જે નબળાઈ તેઓ અનુભવી રહ્યા હતા, તે જાણે અહીં આવતા જ ક્યાંક ગાયબ થઈ ગઈ. અરે શકુંતલાજી, કેમ છો તમે? તમારા વિના આશ્રમ સૂનું સૂનું લાગી રહ્યું હતું. ચારેય બાજુથી આવા જ અવાજો ગુંજી રહ્યા હતા. ચારે તરફ પોતાપણું હતું. કોઈએ ખુરશી ખેંચી આપી, કોઈ પાણીનો ગ્લાસ લઈને આવ્યું, કેટલીક વૃદ્ધ મહિલાઓ પાસે આવીને બેસી ગઈ અને હસી મજાકનો દોર ચાલ્યો. શકુંતલાજી કેટલાય દિવસો પછી આજે ખુલીને હસ્યા હતા. પણ ત્યારે જ હોલની હલચલ અચાનક થંભી ગઈ. બધાની નજર દરવાજા તરફ સ્થિર થઈ ગઈ. દરવાજા પર શકુંતલાજીનો દીકરો અને વહુ ઊભા હતા. તેમની સાથે 6-7 વર્ષનું તેમનું બાળક પણ હતું. દીકરાની આંખોમાં ગુસ્સો અને વહુના ચહેરા પર તિરસ્કાર હતો. હવે આ બધું જ કરવાનું બાકી રહી ગયું હતું. અમારા મોઢા પર કાળી ટીલી ચોંટાડવામાં કોઈ કસર ન છોડી, દીકરાએ કહ્યું. શકુંતલાજી તરત જ ઊભા થઈને તેમની પાસે આવ્યા. આ કેવી વાતો કરી રહ્યા છો તમે? બધા લોકોની સામે? થોડી તો શરમ કરો. શરમ તો તમારે આવવી જોઈએ, વહુએ તીક્ષ્ણ અવાજમાં કહ્યું. બપોરે તમે બીમારીનું બહાનું બનાવીને નીકળ્યા હતા અને હવે અહીં બેસીને હસી મજાક થઈ રહ્યા છે. વાસ્તવમાં આટલી વાર ક્યાં ગયા હતા તમે આ માણસ સાથે? હોલમાં શાંતિ છવાઈ ગઈ. બધા વૃદ્ધાશ્રમના સભ્યો સ્તબ્ધ હતા. શકુંતલાજીને જાણે પોતાની વહુના શબ્દો પર વિશ્વાસ જ ન થયો. પોતાની હદમાં રહો વહુ. મને ખૂબ તાવ હતો. મારી હાલત ખૂબ ખરાબ હતી. દવા પણ નહોતી. એ તો રામેશ્વરજી સમયસર આવી ગયા અને મને હોસ્પિટલ લઈ ગયા. ક્યારે જ મને હાશ થઈ, નહીં તો ખબર નહીં શું થાત. ઓહ, તો હવે આ તમારી સંભાળ રાખવા આવશે, દીકરાએ વ્યંગ્યમાં કહ્યું. અમે અહીં મરી ગયા હતા શું? આ સાંભળીને રામેશ્વરજી આગળ વધ્યા અને મોટેથી બોલ્યા. મરી તો નહોતા ગયા, પણ જ્યારે તેમને જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? દીકરો તેમની તરફ ફર્યો. આંખોમાં આગ હતી. તમારે અમારી વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. આ અમારો પારિવારિક મામલો છે. પારિવારિક મામલો? રામેશ્વરજીએ એક ઠંડુ હાસ્ય હસ્યું. જ્યાં માની તબિયત એટલી ખરાબ હોય અને દીકરો વહુ ખબર પણ ન લે, તેને પરિવાર કહેવાય? દીકરાની આંખોમાં ગુસ્સો ભરાયો હતો. હું કહું છું, પોતાનું મોઢું બંધ રાખો, નહીં તો શું? શું ખોટું કહ્યું તેમણે? શકુંતલાજીએ તે જ અવાજમાં કહ્યું. તો વહુએ કહ્યું, હદ થઈ ગઈ. હવે તો મને એ નથી સમજાતું કે તમારા બંનેનો સંબંધ શું છે, જે એકબીજાની વિરુદ્ધ એક શબ્દ પણ નથી સાંભળી શકતા. શકુંતલાજીએ પોતાની આંખો બંધ કરી લીધી. મન મસ્તિષ્કમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. પછી ધીમેથી આંખો ખોલી અને પોતાના દીકરા વહુ તરફ જોયું. આ સવાલનો જવાબ પણ હું તમને આપી દઉં છું, કહેતા તેઓ પાછળ ફર્યા અને રામેશ્વરજી તરફ જોયું અને બોલ્યા. રામેશ્વરજી, મેં મારી આખી જિંદગી મારા દીકરાનું જીવન સંવારવામાં લગાવી દીધી. મારી દરેક ખુશી કુરબાન કરી દીધી. મારી જરૂરિયાતો, મારી ઈચ્છાઓ, બધું જ.
એકલી માં હોવા છતાં સંઘર્ષ કરતા જીવન વિતાવ્યું, પરંતુ દીકરાને કોઈ કમી આવવા ન દીધી. પરંતુ બદલામાં મને શું મળ્યું? અપમાન અને તિરસ્કાર. હવે મને અહેસાસ થઈ ગયો છે કે મેં મારી જિંદગી ખોટા વિચાર સાથે પસાર કરી દીધી. આજે હું પોતાના માટે એક નિર્ણય લેવા જઈ રહી છું. તેમનો અવાજ મક્કમ હતો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને રામેશ્વરજીની આંખોમાં જોયું. રામેશ્વરજી, શું તમે મારી સાથે લગ્ન કરશો? એક ક્ષણ માટે જાણે આખો હોલ શાંતિમાં ડૂબી ગયો. રામેશ્વરજી સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખોમાં આશ્ચર્ય હતું. દીકરા અને વહુના દિલમાં જાણે ખળભળાટ મચી ગયો. હા, શું કહી રહ્યા છો માં? દીકરાએ ગુસ્સામાં ચીસો પાડી. આ ઉંમરમાં લગ્ન? થોડી શરમ કરો, લોકો શું કહેશે? શકુંતલાજીએ પહેલી વાર એક તીક્ષ્ણ સ્મિત સાથે દીકરા તરફ જોયું અને બોલ્યા, બેટા, જેટલી ચિંતા લોકોની કરી રહ્યા છો એટલી ચિંતા તમારે તમારી માની કરવી જોઈએ. હું ફક્ત એટલું જાણું છું કે મને રામેશ્વરજીનો સાથ ગમે છે અને તેમને મારો સાથ. પરંતુ મને એ પણ ખબર છે કે જો આ સંબંધને નામ ન આપવામાં આવ્યું તો લોકો તેને જાત જાતની ઉપાધિઓ આપશે. જ્યારે પોતાના દીકરા વહુએ ન છોડ્યું તો લોકો શું છોડશે? રામેશ્વરજી હજી પણ કંઈ બોલી શક્યા નહોતા. શકુંતલાજીએ તેમની તરફ જોયું અને કહ્યું, રામેશ્વરજી, મેં તમને આટલા દિવસોમાં ખૂબ નજીકથી જોયા છે. તમારી ભલાઈની અનુભવી છે. તમે મારા સુખ દુઃખના સાથી બની શકો છો. શું તમે મને સ્વીકારશો? રામેશ્વરજીએ પણ હસતા તેમનો હાથ પકડી લીધો. ખૂબ સરસ. એકદમ સાચો નિર્ણય લીધો છે તમે બંને. મને ગર્વ છે કે તમે લોકો પોતાના માટે ઊભા થયા. ત્યાં ઉભેલા વૃદ્ધાશ્રમના મેનેજરે કહ્યું. દીકરા અને વહુના ચહેરા પરથી જાણે હવા નીકળી ગઈ. માં, તમે અમારી ઇજ્જત ઉછાળવામાં કોઈ કસર નથી છોડી. તેમનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. પણ ત્યારે જ વૃદ્ધાશ્રમમાં રહેતા સૌથી વૃદ્ધ અમ્મા, જે હંમેશા ચૂપચાપ બેઠા રહેતા હતા, ધીમે ધીમે પોતાની લાકડી ઠોકતા આગળ આવ્યા. ચહેરો કરચલીઓથી ભરેલો હતો, પણ આંખોમાં અનુભવ અને સમજદારીની ઊંડાઈ હતી. અમ્માનો અવાજ ગુંજ્યો, બેટા, કઈ ઇજ્જતની વાત કરી રહ્યા છો તમે? જે માને જીવતે જીવ છોડી દે તે ઇજ્જતદાર કહેવાશે. દીકરો ગભરાઈ ગયો. તેણે અમ્મા તરફ જોયું, પણ તેમના તેજ શબ્દોએ જાણે તેની જીભ સીવી દીધી હતી. તેમની આંખોમાં ભીનાશ હતી. જ્યારે તમારી માને પ્રેમ અને સન્માન જોઈતું હતું ત્યારે તમે તેમને શું આપ્યું? એકલતા, ઉપેક્ષા. અને હવે જ્યારે તેમણે પોતાના માટે જીવનનો નિર્ણય કર્યો તો તમને સમાજ યાદ આવી ગયો. એક વાત યાદ રાખજો બેટા, ખુશ રહેવાનો અધિકાર ઉંમરનો મોહતાજ નથી હોતો. વૃદ્ધાશ્રમમાં રહેતા બાકીના વૃદ્ધો પણ હવે તેમની આસપાસ ઊભા થઈ ગયા હતા. બધાની આંખોમાં સમર્થનની ચમક હતી. તમે શું વિચારો છો બેટા? બીજા એક વૃદ્ધ બોલ્યા. શું માં ફક્ત જન્મ આપવા અને ત્યાગ કરવા માટે જ બની છે? શું તેને ક્યારેય પોતાની ખુશીઓ વિશે વિચારવાનો હક નથી? દીકરો ગુસ્સે થઈ ગયો. તેણે પોતાની પત્ની તરફ જોયું, જે પોતે પણ અસ્વસ્થ લાગી રહી હતી. બેટા, મા બાપ કોઈ બોજો નથી હોતા. અમ્માનો અવાજ રડમસ થઈ ગયો હતો. અમે અમારી આખી જિંદગી બાળકો માટે આપીએ છીએ અને જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે અમને પારકા બનાવી દેવામાં આવે છે. પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે. આજે દરેકને પોતાના વિશે વિચારવાનો પૂરો હક છે. અમાએ શકુંતલાજી તરફ જોયું અને તેમનો હાથ પકડી લીધો. તેમની આંખોમાં સ્નેહ હતો. બેટા, આજે તે એ કર્યું છે જે બહુ ઓછા લોકો કરી શકે છે. તું એકલી નથી, અમે બધા તારી સાથે છીએ. વૃદ્ધાશ્રમના બધા લોકો એક સ્મિત સાથે અમ્માની વાતનું સમર્થન કરવા લાગ્યા અને આખું વૃદ્ધાશ્રમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. શકુંતલાજીનો પુત્ર, જે ત્યાં જ ઊભો આ બધું સાંભળી રહ્યો હતો, ખૂબ માસુમિયતથી બોલ્યો, સાચે? મારી દાદીના લગ્ન થશે? હું પણ આવીશ દાદીના લગ્નમાં. ત્યારે જ તેની માએ તેનો હાથ પકડ્યો અને તેને લઈને ગુસ્સે થઈને બહાર નીકળી ગઈ. પરંતુ જતા જતા પુત્ર વારંવાર ફરીને પોતાની દાદીને જોતો રહ્યો. દીકરો પણ ગુસ્સામાં પગ પછાડતો ચાલ્યો ગયો. રામેશ્વરજી અને શકુંતલાજીએ એકબીજાને જોયા. બંનેની આંખોમાં એક નવો પ્રકાશ હતો. હવે ન કોઈ પસ્તાવો હતો અને ન કોઈ ડર. બીજા જ દિવસે રામેશ્વરજીએ પોતાના મકાન અને બાકીની બધી સંપત્તિ વિશે નિર્ણય કરી લીધો. પોતાના બંને દીકરા વહુઓ પાસેથી તેમને કોઈ આશા નહોતી અને તેમને હવે કોઈ વારસાની પરવા નહોતી. તે ધન જે તેમણે જીવનભર ભેગું કર્યું હતું, હવે કોઈ સારા હેતુ માટે હતું. રામેશ્વરજીએ પોતાનું મકાન પોતાના વર્ષો જૂના વફાદાર નોકર હરિરામના નામે કરી દીધું, જેણે હંમેશા તેમનો સાથ આપ્યો હતો. લગ્ન કરીને રામેશ્વરજી અને શકુંતલાજીએ પોતાના સંબંધને એક નામ આપ્યું અને પૂરી રીતે વૃદ્ધાશ્રમના લોકોની અધૂરી ઈચ્છાઓ પૂરી કરવામાં લાગી ગયા.
તેઓ સાથે રહ્યા, એકબીજાના સુખ દુઃખના સાથી બન્યા અને પોતાની છેલ્લી ક્ષણ સુધી એ લોકો માટે જીવતા રહ્યા જેમને દુનિયાએ તરછોડી દીધા હતા. તો મિત્રો, તમને શું લાગે છે, શકુંતલાજી અને રામેશ્વરીજીએ જે કર્યું શું તે યોગ્ય હતું? તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક જરૂર કરો અને જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો તેને શેર જરૂર કરો. વાર્તાને અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.